એટલે હું તમને એ કહું છું કે કદાચ આપણે માં હોનલને માનતા હોય, ભવાનીને માનતા હોય, ગતરાજને માનતા હોય, કે સોમનાથના શિખરે બેઠો એ મહાદેવને માનતા હોય, પણ જો જ્યાં લગીને આપણામાંથી જે દુર્વ્યસનનું આપણામાં આચરણ છે ને, આ જ્યાં લગીને જશે ને ત્યાં લગીને કોઈ ભવાની મદદ કરવા ના આવતી ભાઈ. અને વાહે જે આપણી બોન દીકરીઓ છે, આ વિચારજો શું થાય આનો અંત. સમજાય હે? કોઈ ધૂણવાનો અવાજ નથી ભાઈ, અને કોઈ મારા ઘરે બસકો રોટલો નાખી નથી. પણ ધર્મ હોય, કાલ જગત એવું ના કે માયક લઈને બોલતા જ આવડે એમ. અને સેવા મારી નોખી છે. ચમ કે મારા ઠાકરને એવું કીધું છે કે મારા પરિવારનું ગુજરાન ચલાવવા હું કદાચ ટિફિન લઈને નોકરી જઈશ, બાકી કોઈનું ખિસ્સું નહીં કાપવું. સમજાય હે? ચાચા માં જુવાનડા ન બોલતા કે નથી મજા આવતી તો એ રસ્તે ચાલો, મારા બાપાનું કે લૂંટાઈ નથી જવાનું. પણ જે દિવસે ખરાબ પરિસ્થિતિ આવશે અને આ નશાના માર્ગે કંઈક સજા ભોગવવાની આવશે ને, તારા અમારા શબ્દો કાનમાં વાગશે તમને. નકર મારી પાસે ક્યાં છે ને, હું કોઈ નેતા નથી ને બી નેતા નથી. આ ગુજરાતમાં ગમે ત્યાં જવું, માણસો વાંહે દોડે છે, ખાસ કરીને તો યુવા પેઢી. અને આજ મારી પાસે રેકોર્ડ પડ્યો છે, 45,000 લોકોને મેં દારૂ મુકાવડાયો ભાઈ. કેટલા? તો કાલ કદાચ મારા મા બાપ દેવ થઈ ગયા ને, નકર બધા એમ કે અમને ક્યાંનારા કોઈ નથી, વંઠાઈ ગયા એમ. પણ હું તો 4થા ધોરણમાં ભણતો હતો ને, તારા બધું ભોગવીને બેઠો છું. એટલે સમાજે અને દુનિયાએ બધું નાનપણમાં શીખવાડી દીધું. સમજાય ને? પણ મજૂરી કરી, કોઈના ગાળિયા નથી કર્યા આજ લગીનમાં. અને આજ કદાચ જ્યાં મારા વડવાઈ હશે ને, તો એવું કહે છે કે 25 ઘર ત્યાં માણાનો અવતાર લઈને બચાયા છે, કોઈના ડૂબાડ્યા નથી. એમ જો આજે અહીંયા આવ્યો છું ને, આમાંથી 25 જણા જાગી જશે ને, એટલે મારું અહીંયા આયેલાની ફી મને મળી જાય. અને બાકી કર્મમાં ક્યાં ભાગ થાય છે? જો બાપનું દિવાળું ફૂંકવા આયા સાધુ મહાત્મા શું કરે? કઈ આમાં શબ્દો કડવા લાગશે મારા ભાઈ, અને ફરીથી આ બાજુ નહીં બોલાવો તોય મને કઈ વાંધો નહીં. પણ જીન લાગી જશે એને તો ખબર પડશે ને કે અમે આ જગ્યાએ જન્મ્યા છીએ. અમારો મા બાપ કોણ છે, અમારા સંસ્કાર કોણ છે, અમારો ઈષ્ટદેવ કોણ છે, અમારો ધર્મ શું છે. જો આટલું જાણી જાવ ને, તો દુનિયામાં ક્યાંય દાણા નખાવાની જરૂર નથી. અને આવું કદાચ 2 મહિના જીવીને બતાવો ભાઈ કે જગતનું ક્યારેય ખોટું નથી કરવું. અને 2 મહિના તો આ તો તમારા માટે, બાકી મારો ભરોસો એવું કહે છે કે ખાલી ગામને નડવાનું બંધ કરો, 25 દાડા નીતિ ધર્મે જીવો. અને જો 26મા દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે ને, તો આ ભાલ પંથક મૂકી દેવાનું ભાઈ. આ તો દુનિયાના ગાળિયા કરવા હે ભાઈ. પાછા વાતું કરે કે આના ઘરે કઈ નતું, અમારા ઘરે તેલ લઈ જતા તારે શાક થતું હતું. પણ એના બાપ દાદાની પુણે હતી આજ ગાડીઓ આવી. તે 2 વીઘા તારા બાપની હતી, 7/12 જ નામ કાઢ્યું છે. ઘણા એમ કે મારે તો આવરી રાજા જેવું જીવવાનું. એટલે રાજા 20 રૂપિયા ઢેલ્યું મારતો હતો, ફાટિયા પીતો તો એ. એટલે કઈક જીવતા શીખો. 84 લાખ યોનિમાંથી આ મનુષ્ય અવતાર મળ્યો છે, અને ક્યાં વાપરો તમે? અને બીજાનું ભલું ના કરો તો કઈ નહીં, પોતાના પરિવારનું તો કરો. કે ખોટું બોલું છું? હા એમ. અને હું બોલી શકું, કોઈનો આઠાનો નથી લેતો તો પછી શું વાંધો? હમણાં નકર બાપુ એમ કે બાપુ તેમ અવળું બોલ્યા હતા, પૈસા નહીં મળે. અને 12 મહિના લોકો વેટિંગમાં બેહા છે ભાઈ. તારે આ પગ પડે, નકર હવાય નહીં. સમજાય? હવાય નહીં એટલે કઈ એટલો બધો બીજી નથી, પણ જો નોકરી ના કરું, ઘરના રોટલા ત્યાંથી ખવડાવવું ભાઈ. અને કોકના લઈ લઈશ તો હું કાલ મારા
ભગવાનને મારા ઠાકરની સામું નહીં જોઈ શકું. અને આજે આ તમે ગમે એ કદાચ હોય ને તો એને આંખોમાં આંખો નાખીને જોઈ શકું. ચમ કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું ભાઈ. સમજાય હે ને? અને જેદુનો આ મારો ઠાકર ભેળો મળ્યો તેથી. અને 7 વર્ષમાં જગત તો કદાચ બની જેલું બોલતું હોય છે ભાઈ, પણ જેથી મારો ઠાકર વળ્યો ને તેથી મેં એમ કીધું તું તું ક્ષત્રિય છું અને આ બીજો ટાઈમ દીવો કરવા તેલ નથી. અને જો તારા નામની ભીખ માંગવી પડે ને તો એ ભુવાપણી મારે નથી કરવાની ભાઈ. અને 7 વર્ષ મારે આગમવાણી કરી હતી કે આજ આ દીવો કરવા તેલ નથી, પણ પલોઠી વાળીને બેહજો, કોઈનો આઠાનો માગીશ નહીં. અને જો આ પાર્કિંગમાં ગાડીઓ જો ગણતા ના રહી જાવ ને એવો સમય ના લાવું તો આ મારી ભુવાપણીમાં ફેર પડે. આ 30,000 માણા પ્રસાદ લે છે, કોઈ હિસાબ નથી, કોઈ પગારદાર નહીં અને ક્યાંય મિલકત ને તાળું નહીં. એટલે ભગવાન કઈ ત્રિશુલ લઈને ના ઉતરે ભાઈ, મારીને તમારી જેવાને પ્રેરણા કરે કે આ કરી ભાઈ. સમજાય ને? અને જો હોનભાઈ માને માનતા હોય તો ભલા માણા એના વિચાર શું હતા ભાઈ? દારૂ પીને ઊંધા પડજો એવું કહેતા હતા? શું કહેતા? ભયું બાજજો, શેઢા ખોતરવા એવું કહેતા હતા? કે કજિયા મૂકજો, દૂષણ મૂકજો, દીકરી દીકરાને ભણાવજો તો આગળ વધશો. અને હું તો કહું કઈ ના ફાવે ને તો ગામમાં મૂંગા મરજો, કોઈ નડતા નહીં, તોય સારું જ કામ છે. આ તો ગલ્લે બેઠા બેઠા એમ કે આ આવ્યો મારો ભાઈ, તારી રાહ જોતો, હવારનો મસાલો નતો મળ્યો એટલે. સમજાય ને? એમ આ તમે જોત ખરા ભલા માણા, અભણ માણા અહીંયા જો દુનિયા દોડતી હોય તો આ મારા ઠાકરની દયાથી છે ને. બાકી ગરીબી એ જોઈ છે, સાસ ને રોટલો મળીને ખાધો ભાઈ. સમજ્યા? અને આ હયાતી છે ગોવિંદભા કે જેથી 4 વર્ષ મારી પાસે આયા ને કીધું મારા ઠાકરને ભાઈ આ રાગ ગમ્યો હે. ગોવિંદભાઈ એમ કહેતા કે પેલા શેરડીના શીસુડે નોકરી કરું છું કેવું કીધું તું નતું કીધું? પણ મેં કીધું પલોઠી વાળી બેહી જાય, મારો ઠાકર જો મરદ છે ભલા માણા, બોલ્યા પછી ફેર બોલે ને તો એ ધર્મ ના કહેવાય. અને જો જગત અને ગોવિંદભા ના કરે ને તો મારી ભુવાપણીમાં ખોટ પડે ભાઈ. એટલે એ મરદ છું. પણ જો કઈક માગવું હોય, હવે જેના બાપાએ કાળા ધોળા કર્યા કોક અમને શું નડે? તમારા બાપાના કરેલા કર્મો નડે હે ભાઈ. સમજાય હે ને? અને કઈ ના થાય. આ દારૂ કદાચ ભગવાને જો સંપત્તિ ભાઈ તો ભણશું ના કરશો ભૂલી જઈશ કે ભગવાને જો સંપત્તિ આપી હે તો આજે 5-25 રૂપિયા રોજ વ્યસનના માર્ગે વાપરો છો ને એ ઘરમાં બચત કરજો. સમાજમાં કે ગમે તે જ્ઞાતિમાં કોઈ મજૂરી કરે, જો દીકરા દીકરીને ના ભણાવતો હોય અને એ ઉતારી લેતો હોય ને કે ભાઈ 2 રૂપિયા દાડી આવશે ન ભણવું, તો એને કહી દેજો કે ભાઈ કદાચ હું કોઈ સાધુ મહાત્મા નથી ભાઈ. સમજાય ને? પણ બધા એમ કે ભાઈ, અને હું કરું છું. અને મેં મારા ઠાકરને કીધું, મારા પરિવારને કહી દીધું છે કે હવે આમાં નામ બીજું જોઈન થઈ ગયું છે અને જો તમને ના મજા આવે તો તમે તમારી રીતે જીવી લેજો ભાઈ. પણ હવે હું જો 46 કિલોમીટર આગળ વધી ગયો છું અને જો કદાચ સામે કદાચ ઘા ખાવાનું થાય ખાઈ લેવા હે, બાકી બવડામાં તો તીરખામટું નથી ખાવાનું. તો કહેજો કે ભાઈ તારા દીકરી દીકરા ભણવામાં હોશિયાર છે અને અમને ઠાકરની દયા છે. સમજાય ને? કે તું એને ભણાય અને જો એને ભણવાની ફી ભરી દેશો ને, આજે દારૂમાં મહિને 5-10 હજાર રૂપિયા બગાડશો અને એ ગરીબ માણસની ફી ભરી દેશો અને એ કાલ ભણી ગણીને કદાચ કંઈક અધિકારી બનશે ને આમ પોતાની સીટ ઉપર બેહવા જશે ને ત્યાં એને યાદ આવશે કે મારા ગામના ફલાણા ભા ના હોત તો આજે આ નોકરી ના હોત. સમજાય હે ને? તારે એ ભા થયા કહેવાય. અને એનો ભૂતકાળ યાદ કરશે ત્યારે તરત એ તમને ગામમાં મળશે ને તારે કહેશે કે બાપુ તમે હતા તારા આજુ હું આવી છું. એ ભણી ગણીને બીજા 5 ને તૈયાર થઈ છે
તો ગામનું નામ ઊંચું આવશે, અને ગામના 5 ભણી ગણીના જિલ્લામાં જે છે તો જિલ્લાનું નામ ઊંચું આવશે, જિલ્લાના 50 ભણી ગણીને ગુજરાતમાં જે છે તો ગુજરાતનું નામ ઊંચું આવશે, અને ગુજરાતના 500 ભણી ગણીને ભારતમાં જે છે તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો હોય છે ભાઈ.